યથાશક્તિ યોગ્ય દાન આપવા નમ્ર વિનંતી. કોઈ પણ ખેડાવાનું નથી. બધાએ સોમનાથ આરતી કરી મહાપ્રસાદ લઈ અને પછી જવાનું છે. એટલે કે પ્રસાદ રાખવામાં આવશે અને દર પૂનમે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે. તો તમામ ગ્રામ જનતાને સોમનાથ મહાદેવના મંદિર ઉપર જાય. મને લઈ આવી મને તો આ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં અમે આ ગૌશાળા તરફથી આયોજન કરેલ છે. તો સર્વે ભાવિ ભક્તોને પધારવા નમ્ર વિનંતી. જય ગૌ માં, જય ગૌ માતા. જય ગૌ માતા. આયોજન કરવામાં આવ્યું છે. તો આ ગૌશાળાના તમામ કાર્યકર ભાઈઓનો શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખૂબ ખૂબ આભાર માને છે અને આવો જ સહકાર હર વખતે તમામ સ્વયંસેવક ભાઈઓથી મળતો રહીએ એવી અપેક્ષા. હર હર મહાદેવ હર. ભવ્ય લોકડાયરો પણ દર પૂનમે હોય છે. તો દરેકને આ પ્રસંગ અમારા સ્વયંસેવક ભાઈઓ ત્યાં બીજી વખત ફરીથી તમને ત્યાં બધા ભાઈઓ અહીંયા મંદિરમાં હવે જગ્યા થઈ ગઈ છે. તો બધા ભાઈઓ મંદિરની અંદર બેસે. તો શું કે મિત્રો મજામાં? જો હવે આપણે આવી ગયા છીએ મંગલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. શિવરાત્રિએ તો મંદિરે આવ્યા હતા દર્શન કરવા. કોઈ દુઃખી નથી, મને આનંદ જ હોય. બારે માય કાંઈ જે કંઈ વસ્તુ નહીં પૈસા દેવા પડે ને સારું ગૌરવ મળે. પૈસા દેવા પડે. આ તો બગડ્યું જ નહીં.
હવે માર દે તમે સાવધાન ગમીને ઘોડી ટપી જાય મારે એક ઉપર ધ્યાન પડી ગયો પાસે પોતો અહીં જાવ હું હતો હું શેકો ઘણો શેકો નહીં ગયો હું કેમ બોલો બીજા વચ્ચે બોલે ના બોલે હું ડેરામાં બોલે બોલે છે એલી જે હાલી કેવું મિત્રો જો નીણ પૂરો બધું થઈ ગયું છે આઈનનું કામ બધું પતી ગયું છે હવે લાઈટું બાઈટું બંધ કરી દે એટલે ઘોડા આરામમાં વહી જાય નીણ પૂરો કરીને તો મળીએ નવા વ્લોગમાં જય દ્વારકાધીશ